નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પેન્શનરોના બાકી 18 મહિનાના ડીએ એરિયર્સને લઈને। આજ તારીખ 14/8/2026ની બપોરે આવી છે એક મોટી અપડેટ। તો પેન્શનર મિત્રો, શું છે આ મોટી અપડેટ તે જાણવા માટે આજના વિડીયોની અંદર ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો અને બધી જ માહિતી વ્યવસ્થિત રીતે સમજી લેજો। અને હા, પેન્શનરો માટે તો આ 100% કામની જ માહિતી છે, એટલે વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી લેજો। તો શરૂ કરી આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો જુલાઈ મહિનાના ડીએમાં વધારો સામાન્ય રીતે દિવાળીની આસપાસ જાહેર કરવામાં આવે છે। તેથી જુલાઈ ડિસેમ્બર 2026 ચક્ર માટે કેન્દ્ર સરકાર ઓક્ટોબર-નવેમ્બરમાં ડીએમાં વધારાની જાહેરાત કરે તેવી શક્યતા છે। તો ખાસ કરીને જે જુલાઈ મહિનાનો ડીએ વધારો છે તે ખાસ કરીને દિવાળી જેવા આપણા મહાન તહેવાર ઉપર થતો હોય છે। તેથી જુલાઈ ડિસેમ્બર 2026ના જે આ ચક્ર છે તેના માટે કેન્દ્ર સરકાર ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં ડીએ વધારાની જાહેરાત કરે તેવી શક્યતા છે દોસ્તો। તો વધુ વિગતવાર વાત કરીએ તો જુલાઈ 2026માં ડીએ વધારો તાજેતરના ફુગાવાના ડેટાને આધારે અંદાજ મુજબ કેન્દ્ર સરકાર જુલાઈ ડિસેમ્બર 2026 ચક્ર માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 3% ડીએ વધારો જાહેર કરે તેવી અપેક્ષા છે। તો મોંઘવારી ભથ્થામાં વધારો તે લાગુ થયા પછી 1 જુલાઈ 2026થી પાછલી અસરથી અમલમાં આવશે। તો મોંઘવારી ભથ્થામાં વધારાથી દેશના 1.2 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે। તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના મૂળ પગારના 60%ના દરે મોંઘવારી ભથ્થું મળે છે। તો 3%ના અપેક્ષિત વધારા પછી મોંઘવારી ભથ્થું વધીને 63% થઈ જશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો 3% ડીએ વધારો શા માટે અપેક્ષિત છે। તો કેન્દ્ર સરકાર દર વર્ષે 2 વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે, જે 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી અમલમાં આવે છે। તો આ સુધારો AICPI-IWના 12 મહિનાના સરેરાશ પર આધારિત છે, જે ઔદ્યોગિક કામદારો દ્વારા સામનો કરવામાં આવતા છૂટક ફુગાવાને માપે છે। તો જુલાઈ 2026ના સુધારા માટે ગણતરી જુલાઈ 2025થી જૂન 2026 સુધીના AICPI-IW ડેટાનો ઉપયોગ કરે છે। તો શ્રમ અને રોજગાર મંત્રાલયે 31 જુલાઈ 2026ના રોજ જણાવ્યું હતું કે જૂન 2026 માટે અખિલ ભારતીય CPI-IW 1 પોઈન્ટ વધીને 151.9 પોઈન્ટ થયો છે। તો આ સાથે AICPI-IWની 12 મહિનાની સરેરાશ 149.54 થઈ ગઈ છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો તેની જાહેરાત ક્યારે થશે। તો જુલાઈ મહિનાના ડીએમાં વધારાની જાહેરાત સામાન્ય રીતે દિવાળીની આસપાસ કરવામાં આવે છે। તો ગયા વર્ષે પણ તહેવારના થોડા દિવસો પહેલા 1 ઓક્ટોબર 2025ના રોજ જાહેરાત કરવામાં આવી હતી। તેથી જુલાઈ ડિસેમ્બર 2026 ચક્ર માટે કેન્દ્ર સરકાર ઓક્ટોબર અને નવેમ્બરમાં ડીએમાં વધારાની જાહેરાત કરે તેવી શક્યતા છે। તો દિવાળી 2026 8 નવેમ્બરે આવે છે, જો કે જૂન 2026ના AICPI-IW ડેટા પ્રકાશિત થયા પછી ગણતરી અસરકારક રીતે પૂર્ણ થઈ ગઈ છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો પગાર કેટલો વધશે। તો ડીએમાં 3%નો વધારો થવાનો અર્થ એ છે કે કર્મચારીઓને માસિક પગાર વધુ મળશે, કારણ કે ડીએની ગણતરી મૂળ પગાર પર કરવામાં આવે છે। દાખલા તરીકે 18,000 રૂપિયાનો મૂળ પગાર હોય તો માસિક ડીએમાં 540 રૂપિયાનો વધારો થશે। 30,000 રૂપિયાનો મૂળ પગાર હોય તો માસિક ડીએમાં 900 રૂપિયાનો વધારો થશે।
તેવી જ રીતે 50,000 રૂપિયાનો મૂળ પગાર હોય તો માસિક ડીએમાં 1,500 રૂપિયાનો વધારો થશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને મોંઘવારી રાહતના અનુરૂપ 3% વધારો મળવાની પણ અપેક્ષા છે. તો એપ્રિલ 2026માં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરવાની જાહેરાત કરી હતી, જેનાથી કુલ મોંઘવારી ભથ્થું 58%થી વધીને મૂળ પગારના 60% થઈ ગયું હતું. તો સુધારેલ મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યું છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને રોજે રોજ આવા જ સમાચાર અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.